વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી બોલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી જીવનની શાંતિ માં પાવોસ નિબૈસ્યા ફરી આજરો જીવના ખજાના વસાવી કાર્યક્રમની દેવા વચન ઉનાયરીને હાનો મોટો ડાયો ગળો તેવો જુવાન દાદાને બાઈ હો તુમા બધાન પ્રભુ ઈસુઆ મધુર નામી પ્રેમી સલામ। તો ચાલા દાદાને બાઈ હો आपो चारू ओरी दुनिया में जहाँ अंधकारा सत्तान मजबूत बनती है ते तहाँ जाए का आपो आथाम थी बाजी हरकी गोई अथवा चाली गोई इहडो बीक थी आपो निराश निवेजी। माँ पावोस निबैस्या हलो कोड़ो दाणा ने घवा दाणा द्रष्टान तुमी उनाये खरे का दाधा काटा ने कोड़वा दाणा उगे માટો જો આફું મુન કાપો આત થોવીને રડના બહી જાજી ને સત્ય માર્ગ છોડી મેઘજી તો દાધા આપો ગાઉન બીજો મૂર્ખો કળો દાધા વારું ગવા દાણાપોન આરી આરી વધી રહ્યા ઈ આફો નિહેનું જોજે। હા એ હકીકત હાય કા આત્મિક રીતો મોને વધુ ને વધુ અપવિત્ર વેરીએ પોન વારું એ પોન હકીકત નાહ का आत्मिक नवा जन्म पामने वधुन वधु पवित्र बनी रहिए। माँ पावोस निबैस्या जो हकीकत आहडी आहाय तो काहीं नाफो निराश वेनु जोजे वारू तुमी जाते नाह का राती सौथी वधु अंधकार पोना समय ओज हाय का जिया हेती दी हुगे दाधा आत्मिक ने नैतिक दुनिया में पोनती ई तोज हाचो हाय अने तेज रीतो जहाँ दुष्टता पोता हद पहुँचे तहाँ ज तीतिया अंता सौथी वधु पाहो हाय। माँ पावोस निबैस्या जो आई हकीकती विषे वधु जान आवे तो तुमा इतिहासान तपाहनु जोजे दादाने बाई हो इतिहासा जूनाम जूनो जमाना गोठ हाय अने ते बाइबल में निर्गमन चोपड़ा उल्लेख नामाला ते परमाणु जहाँ इजराइल परजापो ईटड़े पाड़ना वेठ बमणी को नामाली हवे वेठी तो फारून राजा तरफ थी इस्राएल परजान गुलामेम ईटड़े पाड़नु तो खरोज पण एथी विशेष ईटड़े पाड़ना पारा कहेती कोई सामग्री आपना मावती नखी माटो परजान आखो देश में रानो पादो पारा ने सामग्री होदना भटकुनो पोड़तनो ने ई होदिया हेती अमुक निम्नो संख्यकता वधु ईटड़े पाड़नु पाकवुनु ए परकारा भयंकर वेठ हती अने आहडी वेठ इजराइल परजापो बमणी को नामाली ताहा परमेश्वरो मूसा नामरो व्यक्तिनु बीको ई ने वेठ संपूर्णपणो बंद करावी। निर्गमना चोपड़ो बीजा अध्याय कलम 23 ने 24 ने 25 एवं आवे का जहाँ मिसरा राजो इजराइल परजापो जुलम हद बार वदावी देदा तहाँ ज परमेश्वरो पोता परजा वेदना ने निहापा है इन जुलमगार हाँ नाश कोया। माँ पावोस निबैस्या
જ્યાં ફારૂના સૈન્ય દેવા પોયરાહાન કબજો કના ફાચોલ પોડ્યો ત્યાં પરમેશ્વરા જીમણ્યા આથ ઉઘાડાવ્યા ને હે આ રાતો દરિયા બેન ભાગ વેઈ ગયા ને દેવા દુશ્મન હલો દરિયા શિકાર બની ગયા. દાદા જ્યાં ગોલિયા તિરસ્કરા હદ બારો ગોયા ત્યાં દાઉદા ગો ફીવેના ડગણ દ્વારા તિયા મોતા તિયારે મો જતા. તેથી જ માં પાવોસને બૈસ્યા દુષ્ટ દુશ્મના કઠણ વિરોધથી પણ તુમી બિહામાં કારણ કા ઇતિહાસ એ ગોઠી સાક્ષી હાયકા અસત્યા માટો વિજયા ક્ષણ એ જ તિયા હમીસરો માટેરી પરાજયા છડી પોકારે. દાદાને બાઈ હો માય તુમ્હાન વિનંતી કહો ને ચેતુના માગો કા શેતાન ઘણી બધી વખત માં હા ગુસ્સા લાગણે હેન તો પોતા ઉપયોગમી ને હે. માં પાવોસને બૈસ્યા જ્યાં પવિત્ર પરમેશ્વર પાપી મહા જીવનમી કાર્ય કહે તા તી હું પેલ્લુરો કતા દેવા પ્રત્યે વધુ ધિક્કાર અનુભવે અને આય બધી શેતાના કરામતા હાય. માં પાવોસને બૈસ્યા પ્રભુવા સેવક માર્ટિન લ્યુથર જા આવે કા માં જીવનમી શેતાનો ભયંકર યુક્તિ અજમાવ્યા કા જેથી માય પાપમી પોડી જામ, પરંતુ આય બધો યુક્ત હેન માયો આત્મા તારવાઈ દ્વારો વેર વિખેર કોઈ ટાક્યા અને ઈ તો હોજની માયજી કાય હાય તી દેવા કૃપોથી જા હાય. આય શબ્દા આગોલ શેતાન હારીન ચાલ્યા ગોયા. તેથી ઈસુ ખ્રિસ્ત દ્વારો માય જીવતો દેવાન ધન્યવાદ આપો. વારું તુમ્હાન એવું લાગે કા જીયા તિયા રાજ્યાન અસંખ્ય ફટકા ઠોક્યા વે તીંડો દેવા સેવક હાન છેનના ફટકા ઠોકના શેતાન છોડે ખરા કા. તેથી જો દુશ્મન તુમા વિરુદ્ધ ઉઠે તો તીહ મેં તુમી નોવાઈ પામતે નખી ઈયા બદલો તુમી આનંદ કા કેવ કા પરબુઆ વચન એવા ખે કા પરભૂમિ સદા આનંદ કા. માં પાવોસને બૈસ્યા આમુ માય તુમા દિયાન ખ્રિસ્તા વેલ આવી રીના શોધક આત્મા દશા વેલ દોરના માગો. દાદા ઈંડા શોધક આત્મા કા જીયા સંબંધી શેતાન નક્કી જાએ કા તો તિયા આથામથી થોડો જ વખતમી છટકી જાના હાય. દાદાને બાઈ હો જી થોડા પ્રકાશ પામીએ ને અનંત જીવન મેળવના માટો ઈસુ ખ્રિસ્તા પાહો આવના માગતે તીહા હૃદય હુદી ખ્રિસ્તા દિલાસો દ્વારો પહોંચના માં હેતુ હાય. દાદાને બાઈ હો આયો જ હેતુ તુમા જીવન મી પણ વેના જોજે. માં ઈંડી હૃદયા ઈચ્છા હાય કા દરેક શોધક પ્રભુઆ પોયરો બણે ને શાંતિ નિરાંતને આશા મેળવે. માં પાવોસને બૈસ્યા નવો કરારમી ત્રીજી સુવાર્તા લૂક અધ્યાય 9 ને કલમ 42 જ્યાં અશુદ્ધ આત્મોથી પીડાતો પોયરાન પ્રભુ ઈસુ પાહો ને આવનામાં આવી રીનો તા આપુ હે તે કા ઈસુ આવતના ઈ હે ઇન અશુદ્ધ આત્મા હલો પોયરાન ઈઠો પાડી ટાક્યા ને ઘણા હેરાન કોયા. દાદાને બાઈ હો દુષ્ટ શેતાન છેલ્લો વખતમી બમણો જોરો કામ કોઈ રહ્યા ને આજો એ જોરા એઠો ગણે માહે બાંધાઈ ગોયે. દાદાને બાઈ હો વારું તુમી શેતાના બંધનમી હાયકા તુમ્હાન મુક્તે જરૂર હાયકા. તુમી એ બંધનમીથી છુટકારા મેળવના માગતે કા જો એ હાય તો તુમી પ્રભુ ઈસુ પો બરહા કા ને સરદા રાખા ને પ્રભુ ઈસુઆ પવિત્ર નોયમી છુટકારા મિલે ઈહંડી તુમી પ્રાર્થના કા. માં પાવોસને બૈસ્યા પરમેશ્વર આજરો તિયા અજયબ ગોઠ સમજુના તુમાન પુષ્કળ કૃપા આપે. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવના માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628.
94 29 37 56 28. બાઇબલા વચન મધુરે વાણી ઉનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલા વચન મધુરે વાણી ઉનાયા પાવું ગોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું ગોયું રોજે દી. જીવન